તમામ મિત્રોને મારા નમસ્કાર। અગાઉના મારા વિડીયો જોઈ તમે મને મારા વિડીયોને સબસ્ક્રાઇબ કર્યા, લાઇક કર્યા અને મને ફોરવર્ડ મારા વિડીયો કર્યા એ બદલ આપ સર્વેનો આભાર। મારી સાથે જોડાઈ રહી અને મને પ્રોત્સાહન આપશો અને ભવિષ્યમાં મારા વિડીયો લાઇક કરી અને તમે શેર કરી સબસ્ક્રાઇબ કરતા રહેશો તો હું નવા વિડીયો આપીશ મિત્રો, તમને ગેરંટી આપું છું। ધન્યવાદ। આજે આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટની ચર્ચા કરવાના છીએ। ડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે? તો આ વિડીયોમાં તમે ડાયરેક્ટ ઓબ્જેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનો ક્લિયર કટ આઈડિયા સમજી શકશો। અને આ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ એ ગ્રામરની ભાષામાં અને ઇંગ્લિશ લેંગ્વેજમાં સ્પેશિયલ બહુ જ મહત્ત્વનો ટોપિક છે। તો લેટ્સ વી સ્ટાર્ટ। પહેલું તો આપણે સમજી લઈએ મિત્રો કે ડાયરેક્ટ ઓબ્જેક્ટનું ગુજરાતી શું થાય? તો ડાયરેક્ટ ઓબ્જેક્ટનો મિનિંગ થાય છે કે પ્રત્યક્ષ કર્મ। હવે અહીંયા એની ડેફિનેશન આપણે સમજીએ કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ શું છે। તો તમે અહીંયા જોઈ શકશો કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ રિસીવ ધ એક્શન ઓફ અ વર્બ, એટલે કે ડાયરેક્ટ પ્રત્યક્ષ કર્મ ને ક્રિયા સાથે સીધો સંબંધ હોય છે। કોઈ પણ ક્રિયા પ્રત્યક્ષ કર્મના આધારે થતી હોય છે એમ કહેવામાં આવે છે। નેક્સ્ટમાં ઇટ આન્સર ધ ક્વેશ્ચન ઓફ ધ વોટ ઓર હુમ। અહીંયા હું નહીં પણ મિત્રો હુમ આવે કે તે આન્સર આવે છે। ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એ તમે જ્યારે કોઈ પણ સેન્ટેન્સને જ્યારે તમે વોટ અથવા હુમથી ક્વેશ્ચન પૂછો છો તો એનો સીધો જે આન્સર આવે છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય છે। અહીંયા એક્ઝામ્પલમાં તમે મિત્રો જોઈ શકશો તો સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ડાયરેક્ટ ઓબ્જેક્ટ। ઇંગ્લિશ લેંગ્વેજમાં ધેર આર 12 ટેન્સીસ, 12 ટેન્સ છે। એમાં દરેક માટે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે ડિક્લેરેટિવ સેન્ટેન્સની જે કન્સ્ટ્રક્શન છે મિત્રો એ એક્ઝામ્પલમાં છે એ રીતે થાય, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, આ રીતે મિત્રો થાય છે। હવે તમને અહીંયા ફર્સ્ટ તમારે કોઈ પણ સેન્ટેન્સમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે કે નહીં અથવા તો ઓબ્જેક્ટ છે કે નહીં તે શોધવું હોય તો તમારે સબ્જેક્ટ અને વર્બને મિત્રો, સબ્જેક્ટ અને વર્બ છે એને તમારે વોટથી ક્વેશ્ચન પૂછવો પડે અથવા તો હુમ, WHOM, હુમથી ક્વેશ્ચન પૂછવો પડે। જો એનો આન્સર સીધો આવી જાય તો સમજી લેવાનું કે એ સેન્ટેન્સમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, પ્રત્યક્ષ કર્મ છે। પણ ધ્યાનમાં એટલું રાખવાનું કે સબ્જેક્ટ અને વર્બ, સબ્જેક્ટ અને વર્બને તમે પાછળ જોવાનું કે વર્બ પાછળ જો કોઈ અલાઇવ થિંગ હોય અથવા તો હ્યુમન બિંગ્સ હોય, માણસનું કોઈ નામ હોય અથવા તો હ્યુમન લાઈવ થિંગ હોય, જીવતી વસ્તુ, તો તમે હુમથી ક્વેશ્ચન પૂછશો તો એનો આન્સર આવશે અને નિર્જીવ વસ્તુ હોય તો વોટથી ક્વેશ્ચન પૂછો ત્યારે એનો આન્સર આવે છે મિત્રો। અહીંયા તમે જોઈ શકશો કે ઈલા બોટ અ મીટ સેન્ડવિચ। હિયર ઇઝ ધ ફર્સ્ટ સેન્ટેન્સ ટુ આઈડેન્ટિફાય, ટુ ફાઇન્ડ આઉટ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ફ્રોમ ધ સેન્ટેન્સ। તો પેલું આપણે એનું ગુજરાતી કરીએ કે ઈલા બોટ અ મીટ સેન્ડવિચ। બોટ છે મિત્રો બાયનું ભૂતકાળ છે, બાય એ V1 છે મુખ્ય ક્રિયાપદ, કે ઈલા એ બોટ એટલે લાવ્યું, ખરીદી, અ મીટ સેન્ડવિચ, બરાબર, સેન્ડવિચ ખરીદી। તો ઈલા ઇઝ એ સબ્જેક્ટ, બોટ એ બાયનું પાસ્ટ ટેન્સ છે, એ વર્બ છે અને મીટ સેન્ડવિચ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ। અહીંયા તમને હું થોડું આઈડેન્ટિફાઈ કરી દઉં, ક્લિયર કટ આઈડિયા તમારા માટે, કે એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ અને ડીઓ એટલે ડાયરેક્ટ ઓબ્જેક્ટ। આ એના પાસવર્ડ સમજી લો તો તમે આ વાક્યમાં સમજી શકશો કે ઈલા બોટ, તો તમે કે વોટ ઈલા બોટ, ઈલા એ શું લાવ્યું? તો કે ઈલા બોટ અ મીટ સેન્ડવિચ। તો મીટ સેન્ડવિચ છે મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે। તો આ રીતે તમે જોઈ શકશો ઇન ધ એબોવ સેન્ટેન્સ, ઉપરના વાક્યોમાં અ મીટ સેન્ડવિચ ઇઝ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, એ પ્રત્યક્ષ કર્મ છે। એજ કારણ કે ઇટ આન્સર ધ ક્વેશ્ચન, તે શેનો ક્વેશ્ચનનો આન્સર છે કે વોટ ડીડ ઈલા બાય, ઈલાએ શું ખરીદ્યું, એનો ડાયરેક્ટ આન્સર છે। એટલા માટે એ અહીંયા જે મીટ સેન્ડવિચ છે એ છે ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે। નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણે જોઈ શકશું આઈ મેટ એના। તો પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે કે આઈ મેટ એના, હું એનાને મળ્યો। તો આઈ ઇઝ એસ એટલે સબ્જેક્ટ, મેટ એ વર્બ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ એના। અહીંયા તમે જોઈ શકશો કે તમે કહો કે આઈ મેટ, તો
whom did I met, હું કોને મળ્યો, તો whom did I met, તો આન્સર આવશે એનાને. તો એના ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. પાસ્ટ ટેન્સનું વાક્ય છે, અહીંયા મેટ છે એ મીટનું ભૂતકાળ છે મિત્રો. તો આ રીતે તમે સબ્જેક્ટ, વર્બ અને ડાયરેક્ટ ઓબ્જેક્ટ તમે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકો એનું એક્ઝામ્પલ દ્વારા આપણે અહીંયા ડિસ્કશન કરી. હેન્સ એના ઇઝ ધ આન્સર હોવાના કારણે એના જે આન્સર છે ધ ક્વેશ્ચનનો, સો ઇટ ઇઝ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. whom did I met, who did I met નહીં, whom did I met, હું કોને મળ્યો, તો આન્સર આવશે એના. તો સો એના ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. તો આ રીતે તમે ડાયરેક્ટ ઓબ્જેક્ટ એટલે પ્રત્યક્ષ કર્મ શીખ્યા. એના પછી આપણે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની અહીંયા ડિસ્કશન કરશું. તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટમાં મિત્રો તમે જુઓ કે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની પ્રથમ આપણે ડેફિનેશન સમજી લઈએ કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇનડાયરેક્ટ. હવે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટનું હું તમને ગુજરાતી કહી દઉં તો અપ્રત્યક્ષ કર્મ. ફર્સ્ટમાં જોઈએ તો એન ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇઝ ધ રિસિપન્ટ ઓફ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. એનો મતલબ એમ થાય કે જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અપ્રત્યક્ષ કર્મ એ પ્રત્યક્ષ કર્મને આધારિત છે. એટલે કે અપ્રત્યક્ષ કર્મ કોના ઉપર ડિપેન્ડન્ટ છે કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્રત્યક્ષ કર્મ ઉપર આધારિત છે. કોઈ પણ ક્રિયા જે કર્મને આધારે થઈ એ કર્મ કોના માટે થયું, તો જેના માટે થયું હોય એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય મિત્રો. એનો મતલબ એમ થાય ઇટ ઇન્ફોર્મ્સ ટુ whom ઓર ફોર whom સમથિંગ ઇઝ બિંગ ડન. તે માહિતી આપે છે ટુ whom કોના માટે અને કોને આધારિત સમથિંગ ઇઝ બિંગ ડન, કોને આધારિત કંઈક ક્રિયા થઈ, ઘટના ઘટિત થઈ. તો જેના માટે ઘટના ઘટિત થઈ હોય તો એ માટે આપણે એને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે મિત્રો. ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય છે. અહીંયા તમે એક્ઝામ્પલ્સમાં કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ જોઈ શકશો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની. તો કે પહેલાં સબ્જેક્ટ છે પ્લસ વર્બ છે પ્લસ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે પછી ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. તો આ રીતે તમારે આ રીતે કન્સ્ટ્રક્શન યાદ રાખવી પડે. લેટ્સ વી સ્ટાર્ટ બાય યુઝિંગ ધ એક્ઝામ્પલનો ઉપયોગ કરીને આપણે સમજીએ. તો અહીંયા તમે જોઈ શકશો જેરેમી બોટ હિઝ ગ્રાન્ડફાધર અ વોકિંગ સ્ટીક. જેરેમીએ ખરીદી હિઝ ગ્રાન્ડફાધર તેના દાદા માટે અ વોકિંગ સ્ટીક. તો અહીંયા ક્રિયા કોણ શેના આધારિત થઈ, શું ખરીદવા થઈ, તો અહીંયા વર્બ છે ને બોટ લાવ્યો, શું લાવ્યો તો કે વોકિંગ સ્ટીક. ડાયરેક્ટ કોના ઉપર આધારિત છે વોકિંગ સ્ટીક. તો એ છે ને મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય કે ક્રિયા શાના આધારે કયા કર્મના આધારે ક્રિયા ઘટિત થઈ, તો કે બોટ તો શું લાવ્યો તો કે વોકિંગ સ્ટીક. તો એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. પણ વોકિંગ સ્ટીક કોના માટે છે તો કે હિઝ ગ્રાન્ડફાધર. તો વોકિંગ સ્ટીક કોને ડિપેન્ડન્ટ છે હિઝ ગ્રાન્ડફાધર. તો હિઝ ગ્રાન્ડફાધર છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય છે. હવે મિત્રો અહીંયા આપણે એનું ગુજરાતી કરીએ કે જેરેમી બોટ હિઝ ગ્રાન્ડફાધર અ વોકિંગ સ્ટીક. જેરેમીએ તેના દાદા માટે ચાલવાની લાકડી બોટ એટલે ખરીદી. તો અહીંયા જેરેમી ધ સબ્જેક્ટ, બોટ એ બાયનું પાસ્ટ ટેન્સ છે, હિઝ ગ્રાન્ડફાધર એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને વોકિંગ સ્ટીક એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો તમે જોઈ શકશો કે ઇન ધીસ એક્ઝામ્પલ હિઝ ગ્રાન્ડફાધર ઇઝ ધ રિસિપન્ટ ઓફ અ વોકિંગ સ્ટીક, હેન્સ હિઝ ગ્રાન્ડફાધર ઇઝ ધ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઇન ધીસ એક્ઝામ્પલ આ ઉદાહરણમાં હિઝ ગ્રાન્ડફાધર ઇઝ ધ રિસિપન્ટ ઓફ ધ વોકિંગ સ્ટીક. વોકિંગ સ્ટીકના પ્રાપ્ત કરતા રિસિપન્ટ કોણ છે હિઝ ગ્રાન્ડફાધર. તો એના દાદા. વોકિંગ સ્ટીક એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોના માટે આધારિત છે એટલે કે દાદા માટે વોકિંગ સ્ટીક છે એ રિસિપન્ટ છે. સો હેન્સ હિઝ ગ્રાન્ડફાધર ઇઝ ધ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. તો એના દાદા છે એ અપ્રત્યક્ષ કર્મ કહેવામાં આવે છે મિત્રો. તો આ રીતે મેં તમને અહીંયા ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ બાય યુઝિંગ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધ સેન્ટેન્સ એન્ડ એક્ઝામ્પલ દ્વારા શીખવ્યું. તો આ રીતે મિત્રો તમે જો ધ્યાનથી જોશો તો આપણે હજી પણ આગળ શીખીએ છીએ. ફ્રેન્ડ્સ, લેટ્સ સેવ ધ સ્પેરો, સેવ ધ વર્લ્ડ. પ્લીઝ સેવ ધ સ્પેરો. લેટ્સ વી સ્ટાર્ટ મિત્રો. ચાલો આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટની એક્સરસાઇઝ દ્વારા વધારે રિવિઝન એન્ડ પુનરાવર્તન કરીએ, જેથી કરીને જ્યારે તમે આગળ જાઓ કોઈ પણ સ્ટાન્ડર્ડમાં યાની કોઈ એક્ઝામ આપવા જાઓ, જાહેર પરીક્ષાઓ કોમ્પિટિટિવ એક્ઝામ, ત્યારે તમને જ્યારે આવી કોઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની બ્લેન્ક આવે અથવા તો ક્વેશ્ચન આવે તો તમને સીધો લાભ થઈ શકે. તો લેટ્સ વી સ્ટાર્ટ. ચાલો આપણે શરૂ કરીએ.
A direct object is a noun or pronoun that receives the action of verbs. A direct object is a noun or pronoun that receives the action of the verbs. એટલે મિત્રો કે ડાયરેક્ટ ઓબ્જેક્ટ પ્રત્યક્ષ કર્મ એ નામ અથવા સર્વનામ નાઉન ઓર pronoun that receives કે જેની સીધી અસર પ્રાપ્ત થાય છે એક્શન ઓફ ધ વર્બ કે જે કોઈ પણ ક્રિયા થાય એ ક્રિયા સીધી એ ડાયરેક્ટ ઓબ્જેક્ટને સંલગ્ન હોય છે પ્રત્યક્ષ કર્મને સંલગ્ન હોય છે. એક્ઝામ્પલમાં જોશો કે ફ્રેન્ડિનંદ બોટ એન અમ્બ્રેલા. અહીંયા ફ્રેન્ડિનંદ ઇઝ અ બોય અથવા તો કોઈ મેનનું નામ છે કે ફ્રેન્ડિનંદ બોટ બાયનું ભૂતકાળ છે એન અમ્બ્રેલા. એનું ગુજરાતી આપણે કરીએ તો ફ્રેન્ડિનંદ લાવ્યા ખરીદી લાવ્યા એન અમ્બ્રેલા એટલે છત્રી. તો અહીંયા તમે વોટથી ક્વેશ્ચન પૂછો કે ફ્રેન્ડિનંદ ઇઝ અ મેન સબ્જેક્ટ એન્ડ બોટ એ વર્બ છે તો બેને ક્વેશ્ચન પૂછો વોટ ફ્રેન્ડિનંદ બોટ શું લાવ્યા તો એન અમ્બ્રેલા. તો એન અમ્બ્રેલા મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. તો આ રીતે સર્કલ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇન ઈચ સેન્ટેન્સ. તો આપણે દરેક વાક્યમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એને ફાઇન્ડ આઉટ કરશું અને એના ટ્રાય કરશું કે સર્કલાઇઝ કરશું અથવા તો એને આપણે ફાઇન્ડ આઉટ કરીને એનો આન્સર મેળવવાનો ટ્રાય કરશું. ફર્સ્ટમાં મિત્રો તમે જોઈ શકશો, હું થોડું ઝૂમ કરીને તમને બતાવું છું. અહીંયા પિક્ચર છે એટલે આટલે રાખું. સર્કલ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇન ઈચ સેન્ટેન્સ. દરેક વાક્યમાં આપણે ડાયરેક્ટ ઓબ્જેક્ટને સર્કલ કરવાનું છે એટલે કે વર્તુળ ઉપર કરવાનું છે. યાની કે હું તમને આન્સર કહી દઈશ. ફર્સ્ટમાં તમે જુઓ માય બ્રધર ઇઝ પ્લેઇંગ સોકર. ફર્સ્ટમાં તો આપણે કોઈ પણ સેન્ટેન્સ છે એનો ટેન્સ નક્કી કરીશું. તો માય બ્રધર ઇઝ પ્લેઇંગ સોકર કયા ટેન્સનું સેન્ટેન્સ છે મિત્રો? હા, ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનું ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. હવે એનું આપણે ટ્રાન્સલેશન કરીએ કે માય બ્રધર ઇઝ પ્લેઇંગ સોકર. મારો ભાઈ ફૂટબોલ રમી રહ્યો છે. અહીંયા તમે પિક્ચર પણ જોઈ શકશો પ્લેઇંગ ફૂટબોલ. માય બ્રધર ઇઝ પ્લેઇંગ ફૂટબોલ. મારો ભાઈ ફૂટબોલ રમી રહ્યો છે. તો સોકરનો મિનિંગ તમને મિત્રો ખ્યાલ આવી ગયો હશે. સોકર ઇઝ અ સિમિલર વર્ડ ઓફ ફૂટબોલ. તો મારો ભાઈ છે એ ફૂટબોલ રમી રહ્યો છે. ચાલુ ક્રિયા છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સમાં મિત્રો તમે જોશો તો હવે આપણે એમાં દરેકને ડિવાઈડ કરીએ કે માય બ્રધર ઇઝ અ સબ્જેક્ટ એટલે એસ, ઇઝ પ્લેઇંગ છે વર્બ છે અને સોકર એ ઓબ્જેક્ટ છે. તો વોટ ઇઝ માય બ્રધર પ્લેઇંગ? મારો ભાઈ શું રમી રહ્યો છે? તો સોકર. તો સોકર ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ મિત્રો. અહીંયા સોકર છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એના પછી નેક્સ્ટ મિસ્ટર એડવર્ડ બોટ અ ન્યૂ જેકેટ. શ્રીમાન એડવર્ડે નવું જેકેટ ખરીદ્યું. મિસ્ટર એડવર્ડ પહેલું તો આપણે એનું ગુજરાતી કર્યું કે મિસ્ટર એડવર્ડે નવું જેકેટ ખરીદ્યું એટલે તમને ખબર પડી ગઈ કે ધીસ ઇઝ ધ સેન્ટેન્સ ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. મિસ્ટર એડવર્ડ ઇઝ અ સબ્જેક્ટ, બોટ વર્બ, અ ન્યૂ જેકેટ ઓબ્જેક્ટ. તો આપણે એને ક્વેશ્ચન કરીએ કે વોટ ડીડ મિસ્ટર એડવર્ડ બાય? શું ખરીદ્યું? તો કે અ ન્યૂ જેકેટ. તો અ ન્યૂ જેકેટ ઇઝ ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. એના પછી નેક્સ્ટ નંબર 3માં જુઓ ધ સ્ટોર ઇઝ ગિવિંગ ફ્રી ગિફ્ટ કૂપન. ધ સ્ટોર ઇઝ ગિવિંગ ફ્રી ગિફ્ટ કૂપન. સ્ટોર યાની કે દુકાન, ઇઝ ગિવિંગ આગળ તમે જોયું કે આ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સનું વાક્ય છે, ચાલુ વર્તમાન કાળનું વાક્ય છે. ધ સ્ટોર ઇઝ ગિવિંગ સ્ટોર આપી રહ્યો છે ફ્રી ગિફ્ટ કૂપન. ફ્રી ભેટની કૂપન આપે છે કોઈ પણ ઇનામની. તો અહીંયા સ્ટોર ઇઝ અ સબ્જેક્ટ, ઇઝ ગિવિંગ વર્બ, ફ્રી ગિફ્ટ કૂપન ઇઝ ઓબ્જેક્ટ. વોટ ઇઝ ધ સ્ટોર ગિવિંગ? સ્ટોર શું આપી રહ્યો છે? તો ફ્રી ગિફ્ટ કૂપન. તો ફ્રી ગિફ્ટ કૂપન ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ મિત્રો. એના પછી નંબર 4માં તમે જોઈ શકશો કે માય નેબર ઇઝ મોઇંગ હિઝ લોન. ઘરમાં જે આપણે લોન ઉગાડીએ છીએ જમીનમાં લીલી ઘાસ એને કહેવાય. તો અહીંયા 4th નંબરનું સેન્ટેન્સ છે કે મારા પડોશી છે ઇઝ મોઇંગ એ કાપી રહ્યો છે હિઝ લોન તેના ઘરને જે લીલી જમીન પર લીલું ઘાસ ઉગ્યું છે. અહીંયા તમે ચિત્ર દ્વારા પણ મિત્રો જોઈ શકો છો કે આ રીતનું મશીન હોય છે અને એને એ રીતે કટિંગ કરાય એને મોઇંગ કહેવામાં આવે છે. અને લોન એટલે તમે લીલું જે ઘાસ ઉગ્યું છે એને લોન કહેવામાં આવે છે મિત્રો. તો આ રીતે આપણે સેન્ટેન્સ અહીંયા જોવાનું છે કે મારો પડોશી એ કાપી રહ્યો છે લોન. તો પ્રેઝન્ટ કન્ટિન્યુ ટેન્સ છે તો માય નેબર એ સબ્જેક્ટ છે, ઇઝ મોઇંગ એ વર્બ છે અને હિઝ લોન તેની લોન. તો વોટ ઇઝ માય નેબર મોઇંગ? તો કે હિઝ લોન. તો હિઝ લોન એ
ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી તમે જોશો નંબર 5માં છે એલન કલેક્ટ્સ રેર સ્ટેમ્પ્સ. અહીંયા કોઈ પણ વર્બની પાછળ એસ કે ઈએસ હોય, કલેક્ટની પાછળ એસ છે મિત્રો, તો તમારે એ વાક્ય છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું જ સમજવાનું. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. એલન ઇઝ અ બોય. એલન કલેક્ટ્સ એટલે સંગ્રહિત કરે છે, એકઠા કરે છે. રેર સ્ટેમ્પ્સ કે જે તમે વિરલ સિક્કાઓ, સ્ટેમ્પ્સ એવી સ્ટેમ્પ ટિકિટો જે તમને ભાગ્યે જ જોવા મળે, રાજા મહારાજો અથવા જૂની જે રેવન્યુ ટિકિટ છે કે એવી સ્ટેમ્પ લગાવવાની, પોસ્ટ ઉપર લગાવવાની જે ટિકિટ છે ટપાલ પર, તો એ કલેક્ટ કરે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય યાની કે એની હોબી છે. કોઈ પણ વ્યક્તિની હોબી વિશે ચર્ચા કરવી હોય ત્યારે ધ પ્રેઝન્ટ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. તો અહીંયા એલન એ સબ્જેક્ટ છે, કલેક્ટ્સ એ વર્બ છે. અને શું કલેક્ટ કરે છે? વોટ ડઝ એલન કલેક્ટ? તો એલન શું કરે? રેર સ્ટેમ્પ્સ. તો અહીંયા રેર સ્ટેમ્પ છે. હા મિત્રો, રેર સ્ટેમ્પ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. પ્રત્યક્ષ કર્મ, ડાયરેક્ટ ઓબ્જેક્ટ યાની કે પ્રત્યક્ષ કર્મ. એના પછી તમે 6માં જોઈ શકશો મિત્રો, વિન્ડી સર્વડ તુર્કી સ્લાઇડર્સ. હવે તમને મિત્રો અહીંયા થશે કે વિન્ડી ઇઝ ધ નેમ ઓફ મેન. તો વિન્ડી એ સર્વડ એટલે કે એણે સેવા કરી, સાચવે છે, રક્ષણ કરે છે, સર્વ કરે છે, સેવા કરવી, બરાબર. અને સર્વ એટલે બીજું પણ થાય, ફીડનો સમાનાર્થી શબ્દ છે. આપણે સર્વ એટલે ખવડાવવાના અર્થમાં લઈશું, SERVE. સર્વ એટલે સેવા કરવી પણ થાય. અને SERVED સર્વડ એટલે અહીંયા એને કે સાચવે છે, એને સર્વ એટલે જમાડે છે અથવા ખવડાવે છે અહીંયાના અર્થમાં. તુર્કી સ્લાઇડર્સ એટલે અહીંયા મિત્ર વન કાઇન્ડ ઓફ ટોર્ટોઇઝ, TORTOISE, ટોર્ટોઇઝ એટલે કાચબાઓ. તો આ વિન્ડી નામનો વ્યક્તિ છે તુર્કી કાચબાઓને સાચવીને રાખે છે, એમની માવજત કરે છે. તો વિન્ડી ઇઝ અ સબ્જેક્ટ, સર્વડ ઇઝ અ વર્બ. અને તો વોટ ડીડ તુર્કી સર્વ અથવા હોમ ડીડ, જો અહીંયા સજીવ છે, કોને સાચવે છે, કોને સર્વ કરે છે? તો હોમ ડીડ વિન્ડી સર્વ? તો કે તુર્કી સ્લાઇડર્સ. તો અહીંયા તુર્કી સ્લાઇડર છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી તમે જોશો ગ્રે ક્લિન્ટ હિઝ ક્લોઝેસ્ટ. અહીંયા ગ્રે નામનો વ્યક્તિ છે, ક્લિન્ટ કોઈ પણ વર્બની પાછળ ઈડી લાગે કે ડી લાગે ત્યારે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય હોય મિત્રો. હિઝ ક્લોઝેસ્ટ એટલે એક પ્રકારનો જબ્બો. તમે ઉપરના ચિત્રમાં જોઈ શકો છો અહીંયા કોટ, જે મેં તમને અગાઉ બતાવ્યો હતો કે ધીસ ઇઝ ધ ક્લોસેટ. આને ક્લોસેટ કહેવાય મિત્રો, જાકીટના અર્થમાં છે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકશો કે ગ્રે ક્લિન્ટ હિઝ ક્લોસેટ. ગ્રે એ પાસ્ટ ટેન્સનું વાક્ય છે, સાફ કર્યો. હિઝ ક્લોસેટ એટલે જેનું જાકીટ સાફ કર્યું. તો અહીંયા પાસ્ટ ટેન્સનું છે. ગ્રે ઇઝ અ સબ્જેક્ટ, ક્લિન્ટ ઇઝ વર્બ. અને વોટ ડીડ ગ્રે ક્લીન? ગ્રે શું સાફ કર્યું? હિઝ ક્લોસેટ. તો હિઝ ક્લોસેટ એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પ્રત્યક્ષ કર્મ છે મિત્રો. એના વોશ્ડ ધ ડિશિસ. ઇવાન વોશ્ડ ધ ડિશિસ. ઇવાને ડીશો સાફ કરી. પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. ઇવાન ઇઝ અ સબ્જેક્ટ, વોશ્ડ એ વોશનું પાસ્ટ ટેન્સ છે, એડી લાગ્યું છે. વોશ એટલે ધોવું અથવા સાફ કરવું. ધ ડિશિસ એટલે થાળીઓ, એટલે ડીશ જ આપણે બોલીએ છીએ. તો વોટ ડીડ ઇવા વોશ્ડ? ઇવાએ શું સાફ કર્યું? તો કે ડિશિસ. તો ધ ડિશિસ ઇઝ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પ્રત્યક્ષ કર્મ છે મિત્રો. એના પછી હરિકેન હેઝ અપરૂટેડ મેની ટ્રી. હિયર તમે જાણતા હશો મિત્રો, હરિકેન હેઝ અપરૂટેડ કયો ટેન્સ છે? પહેલો તો આપણે ટેન્સ નક્કી કરીએ. હરિકેન હેઝ અપરૂટેડ. હેઝ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની જ વાક્ય રચના છે મિત્રો. કે હરિકેન હેઝ અપરૂટેડ મેની ટ્રીઝ. મેની ટ્રીઝ એટલે ઘણા વૃક્ષો. અપરૂટેડ એટલે મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવું. એ અપરૂટનું ઈડી લાગ્યું. V3નું રૂપ છે ને હેઝ. અહીંયા હરિકેન ત્રીજો પુરુષ એક વચન, ઈટ વાવાઝોડું. હરિકેન એટલે મિત્રો વાવાઝોડું. તો હરિકેન હેઝ અપરૂટેડ મેની ટ્રીઝ. વાવાઝોડાએ ઘણા વૃક્ષો ઉખાડી નાખ્યા છે મિત્રો. તો વોટ હેઝ હરિકેન અપરૂટેડ? હરિકેને શું અપરૂટ મૂળમાંથી ઉખાડી રાખ્યા? તો મેની ટ્રીઝ. તો મેની ટ્રીઝ એ મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી લાસ્ટમાં તમે જોશો 10માં, તો ધ કેટ ચેઝ ધ માઉસ. સિમ્પલ, એકદમ સિમ્પલ સેન્ટેન્સ છે. કેટ એટલે બિલાડી, ચેઝડ એટલે પીછો કર્યો, ધ માઉસ એટલે ઉંદરનો. બિલાડીએ માઉસનો પીછો કર્યો, ઉંદરનો.
તો અહીંયા સબ્જેક્ટ કેટ, માઉસ ચેઝનો પીછો કર્યો, પાછળ ડી લાગ્યું એટલે કે એનો V2 થયો, પીછો કર્યો, માઉસ એટલે ઉંદરનો, બિલાડીએ ઉંદરનો પીછો કર્યો. તો વોટ ડીડ ધ કેટ ચેઝ, તો બિલાડીએ શેનો પીછો કર્યો, તો માઉસ. તો માઉસ ઇઝ ડાયરેક્ટ ઓબ્જેક્ટ મિત્રો. તો માઉસ છે પ્રત્યક્ષ ઓબ્જેક્ટ એટલે કર્મ છે મિત્રો. તો આ રીતે તમને અહીંયા એક્સરસાઇઝમાં વોટ ઇઝ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પ્રત્યક્ષ કર્મ શું છે એનો આપણે ખ્યાલ મેળવી. ઓબ્જેક્ટ, ડાયરેક્ટ ઓબ્જેક્ટ ઓર ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટની એક્સરસાઇઝ આપણે વધારે કરશું મિત્રો. અહીંયા ફર્સ્ટમાં તમે જુઓ કે સી સેન્ટ હર ફ્રેન્ડ એન ઈમેલ. તો પેલું આપણે ટેન્સ નક્કી કરીએ સેન્ટેન્સનો. તો સેન્ટ છે સબ્જેક્ટ પ્લસ V2, તો પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સનું, કે સી સેન્ટ હર ફ્રેન્ડ એન ઈમેલ. તેણીએ, સી એટલે તેણીએ, સેન્ટ એટલે મોકલ્યો, હર ફ્રેન્ડ એન ઈમેલ તેણીના મિત્રને ઈમેલ મોકલ્યો. તો અહીંયા મિત્રો ડાયરેક્ટ ક્રિયા શું થઈ છે, સેન્ટ, શું સેન્ટ કર્યું, તો કે એન ઈમેલ. તો કે એન ઈમેલ છે ને એ મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. અને કોને મોકલ્યો, તો કે હર ફ્રેન્ડ. તો હર ફ્રેન્ડ છે એ મિત્રો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો ફર્સ્ટમાં હવે તમે સમજી લેશો કે તેણીએ તેના મિત્રને મેલ કર્યો, ઈમેલ કર્યો. તો અહીંયા ઈમેલ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને એ ઈમેલ કોને કર્યો, તો કે હર ફ્રેન્ડ. તો એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એના પછી નેક્સ્ટ સેકન્ડમાં આપણે જોશું Sally will help you with your homework. Sally will help, the future, simple future tense. Sally will help you, તમને મદદ કરશે with your homework, તમારા હોમવર્કમાં. તો whom, તમે whom થી ક્વેશ્ચન પૂછો કે whom will Sally help, Sally કોને હેલ્પ કરશે, તો કે you, તને અથવા તમને. તો you છે એ મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે અને શેમાં કામ કરશે, with your homework. તો your homework છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. તો કે તમને Sally તમારા હોમવર્કમાં હેલ્પ કરશે. એના પછી મિત્રો થર્ડમાં જુઓ કે વેર ડીડ યુ પુટ ધ કીઝ, તમે ચાવી ક્યાં મૂકી. તો ડીડ, વેર પ્લસ ડીડ પ્લસ પુટ. તો અહીંયા જ મિત્રો છે WH ક્વેશ્ચન પાસ્ટ ટેન્સમાં, સિમ્પલ પાસ્ટ ટેન્સનો સબ્જેક્ટ છે કે વેર ડીડ યુ પુટ ધ કીઝ, ચાવીઓ તમે ક્યાં મૂકી. તો અહીંયા યુ છે મિત્રો એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવશે, એન્ડ કીઝ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ. દાખલા કે પુટ, શું મૂક્યું, બરાબર. વેર ડીડ યુ પુટ કીઝ, તમે કી ક્યાં મૂકી, બટ વેર ડીડ યુ પુટ કી એટલે કે તમે ચાવી ક્યાં મૂકી. તો અહીંયા મૂકવાની ક્રિયાનો સીધો સંબંધ કીઝ સાથે છે, એટલે કી ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ યુ એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી તમે જોશો કે હી ગેવ ધેમ અ બેગ ફૂલ ઓફ મની. હી ગેવ ધેમ અ બેગ ફૂલ ઓફ મની. તો અહીંયા સબ્જેક્ટ પ્લસ V2 એટલે પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. હી ગેવ ધેમ, તેમણે તેમને આપી, અ બેગ ફૂલ ઓફ મની, પૈસાથી ભરેલો એક બેગ આપી. તો અહીંયા મિત્રો આપણે કહીશું કે બે ગેવ, વોટ ડીડ હી ગેવ, તેણે શું આપ્યું હે, ધેમ તેમને. તો કે બેગ ફૂલ ઓફ મની. તો આ બેગ ફૂલ ઓફ મની એ આપવાની ક્રિયા સાથે શું આપવાની ક્રિયા, તો આપવાની ક્રિયા સાથે સીધો સંબંધ બેગ ઓફ ફૂલ મની. તો આ બેગ ઓફ ફૂલ મની ધ ડાયરેક્ટ ઓબ્જેક્ટ એન્ડ ધેમ, તેમને આપી. તો આ વસ્તુ જે બેગ છે એ કોને માટે નિમિત્ત છે, તો કે ધેમ, તેઓના માટે. તો ધેમ છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે એટલે કે અપ્રત્યક્ષ કર્મ છે મિત્રો. એના પછી નંબર 5માં જુઓ, એલિસ રોટ અ બુક ઓન ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. એલિસ રોટ, સબ્જેક્ટ પ્લસ V2 પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. એલિસ રોટ અ બુક ઓન ધ ફ્રેન્ચ રિવોલ્યુશન. તો એલિસે રોટ એટલે લખ્યું, બુક પુસ્તક, ઓન એટલે પર, અ ફ્રેન્ચ રિવોલ્યુશન એટલે ફ્રેન્ચ ક્રાંતિ વિશે. રિવોલ્યુશન એટલે મિત્રો ક્રાંતિ, જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે નવા નવા યંત્રો શોધાયા હતા. પછી ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડ રિવોલ્યુશન થયું હતું, ત્યારે ઇંગ્લેન્ડમાં નવા નવા યંત્રો શોધ્યા હતા. તો જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થાય એને રેવોલ્યુશન કહેવાય. તો એલિસે રોટ શું લખ્યું, તો કે એલિસ રોટ અ બુક, એલિસે બુક લખી. તો અહીંયા લખવાનો સંબંધ સીધો બુક સાથે છે. અ બુક ઇઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, પ્રત્યક્ષ કર્મ છે. અને બુક શેના પર લખી, તો કે ફ્રેન્ચ રિવોલ્યુશન. તો અહીંયા ફ્રેન્ચ રિવોલ્યુશન છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી નંબર 6માં જુઓ કે આઈ નીડ યોર હેલ્પ, મારે તમારી મદદની જરૂર છે. આઈ નીડ યોર હેલ્પ, તો મારે તમારી મદદની જરૂર છે. ધ પ્રેઝન્ટ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો આઈ છે સબ્જેક્ટ, નીડ છે વર્બ છે, યોર હેલ્પ એ ઓબ્જેક્ટ છે. અહીંયા સીધો જ ઓબ્જેક્ટ છે મિત્રો કે વોટ આઈ ડુ નીડ, મારે શેની જરૂર છે, તો કે યોર હેલ્પ. તો
તો યોર હેલ્પ છે મિત્રો ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એના પછી નંબર 7માં જુઓ કે હી ઓફર્ડ હર અ ફ્લાવર. તેણે હર એટલે તેણીને, ઓફર્ડ એટલે સામેથી આપ્યો, ફ્લાવર એટલે ફૂલ. તો અહીંયા ઓફર અને ગીવમાં મિત્રો એકવાર હું તમને ડિફરન્સ સમજાવી દઉં. ઓફર કોઈ પણ વસ્તુ તમે સામેથી આપો છો તો ઓફર કહેવાય, અને કોઈ માંગે ને તમે આપો છો ત્યારે ગીવ કહેવાય. તો હી ઓફર્ડ હર અ ફ્લાવર. વોટ ડીડ હી ઓફર? તેણે શું ઓફર કર્યું? તો કે અ ફ્લાવર. અ ફ્લાવર એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, પણ આ ફ્લાવર કોના માટે નિમિત્ત થયું? કે હર, તેણીના માટે. તો હર છે એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. એના પછી મિત્રો 8માં જોજો કે માય ફાધર બોટ અસ અ ન્યૂ ટીવી સેટ અથવા ટેલિવિઝન સેટ. અહીંયા સબ્જેક્ટ પ્લસ V2. તો પાસ્ટ ટેન્સનું વાક્ય છે માય ફાધર એટલે મારા પિતાએ, બોટ એટલે ખરીદી લાવ્યું, બાયનું પાસ્ટ ટેન્સ છે, અસ એટલે અમારા માટે ન્યૂ ટીવી સેટ એટલે નવું ટીવી. તો વોટ ડીડ માય ફાધર બોટ? મારા પિતાએ શું ખરીદ્યું? તો કે અ ન્યૂ ટીવી સેટ. તો ખરીદવાની ક્રિયા સીધી ન્યૂ ટીવી સેટ સાથે સંકળાયેલી છે, એટલે કે ન્યૂ ટીવી સેટ છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને એ ટીવી સેટ કોના માટે છે? તો કે અસ એટલે અમારા માટે. તો અસ એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. એના પછી 9માં તમે જોશો જોન સોલ્ડ મી હિઝ કાર. તો અહીંયા પાસ્ટ ટેન્સ છે સબ્જેક્ટ પ્લસ V2, એટલે કે જોને વેચી, હિઝ કાર તેની કાર, મી એટલે મને, એટલે કે મને વેચાતી આપી એની કાર. તો હુમ, અહીંયા જોશો હુમ ડીડ જોન સોલ્ડ, હુમ ડીડ જોન સેલ. તો કે કોને વેચી હિઝ કાર તેની કાર? તો કે મી એટલે મને, પણ અહીંયા બે છે. તો વોટ ડીડ જોન સેલ? જોને શું વેચ્યું? અહીંયા સેલ ક્રિયા કોને સંબંધિત છે? કે ગાડી વેચાણી. તો કે અહીંયા હિઝ કાર. તો હિઝ કાર છે એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે, અને મી એ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે મિત્રો. અને લાસ્ટમાં તમે જોશો કે આઈ વિશ યુ ગુડ લક. હું પણ તમને લાસ્ટમાં આઈ વિશ યુ ગુડ લક, હું તમને ગુડ લક આપું છું કે મારો આ વિડીયો તમે જોશો તો તમને ભવિષ્યમાં કોઈ એક્ઝામમાં તમારી કોઈ પણ તમારી કરિયરની એક્ઝામ હોય કે તમારે સર્વિસ મેળવવાની એક્ઝામ હોય, એમાં તમને આ વિડીયો ખૂબ ઉપયોગી થશે. અને લાસ્ટમાં મિત્રો મારી આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને છેલ્લે સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. 10માં જોશો કે આઈ વિશ યુ ગુડ લક. આઈ વિશ યુ ગુડ લક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે મિત્રો. હું તમને સદનસીબ એટલે કે હું તમને ગુડ લક એટલે કે હું તમારું સારું વાંચું છું, હું તમને બેસ્ટ ઓફ લક કહું છું. તો કે આઈ છે સબ્જેક્ટ છે, વિશ એ મેઇન વર્બ છે, યુ એટલે તમને, ગુડ લક એટલે ઓબ્જેક્ટ. તો કે વિશ શું કર્યું તમે? વિશ તો કે ગુડ લક. તો એ ગુડ લક એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ છે. અને હુમ કોને? હુમ ડીડ યુ વિશ? હુમ ડુ યુ વિશ ગુડ લક? કોને તમે ગુડ લક કહ્યું? તો કે યુ એટલે તમને અથવા તને. તો યુ છે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે.